આજે આપણે નવો ન્યુમેરિકલ એક જોઈએ છે બરાબર, જે એક્સરસાઇઝ નંબર 4.10 જેવો છે. આજે આપણે જે ન્યુમેરિકલ જોઈએ છે તે એક્સરસાઇઝ નંબર 4.11 છે. એક્સરસાઇઝ નંબર 4.11 be like that: reaction twice a plus b gives c plus d, and they give table. The table gives the data about the concentration of different reactants A and B, and they also given the rate. Okay, and after given the table, what we have to find? Determine the rate constant K and rate law. So we have to find the rate constant and a rate law. So overall જો જોવા જઈએ તો આપણને એક રિએક્શન given છે કે twice a plus b gives c plus d ને એક્સપેરિમેન્ટલ ડેટા પણ તમને given છે, જેમાં તમને A ની કન્સન્ટ્રેશન આપેલી છે, B ની કન્સન્ટ્રેશન આપેલી છે અને તમને રેટ આપેલો છે. ઓકે, અને આ બધી વેલ્યુ પરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને રેટ લો ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે ગયા ન્યુમેરિકલ્સમાં એટલે કે લાસ્ટ ન્યુમેરિકલ્સમાં આપણે રેટ લો લખ્યો, તમને રિમેમ્બર હોય તો રેટ લો ઇક્વલ ટુ વોટ વી કેન રાઇટ? રેટ લો ઇક્વલ ટુ K, concentration of A has to exponent x and concentration of B have the exponent y. So અહીંયા આપણને x ને y જે છે એ એક્સપોનન્ટ ની વેલ્યુ ખબર નથી ને એ વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. So rate equal to K A raised to x B raised to y, where we have to find x and y. હવે x ને y ફાઇન્ડ આઉટ કરવા માટે આપણને ટેબલની જે વેલ્યુ આપેલી છે એ બધી વેલ્યુ અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરીએ. સપોઝ આપણે ફર્સ્ટ બરાબર રો જ લઈએ તો ફર્સ્ટ રો માં રેટની વેલ્યુ આપેલી છે 6 * 10⁻³ ઇક્વલ ટુ K. હવે A ની કન્સન્ટ્રેશન ની વાત કરીએ તો 0.1 છે ને B ની કન્સન્ટ્રેશન ની વાત કરીએ તો 0.1 છે. સો 0.1:x ને 0.1:y. સિમિલરલી સેકન્ડ માટે જો લઈએ, સેકન્ડ રો માટે જો આપણે લઈએ તો રેટની વેલ્યુ તમને આપેલી છે જો 7.2 * 10⁻², રાઈટ? 7.2 * 10⁻² ઇક્વલ ટુ K. ઓકે, A ની વાત કરીએ તો A ની કન્સન્ટ્રેશન છે 0.3 તો 0.3:x ને B ની કન્સન્ટ્રેશન છે 0.2 તો 0.2:y. તો આ તમારી સેકન્ડ વેલ્યુ થઈ. એ રીતે જો તમારે થર્ડ બરાબર ઇક્વેશન લાવવું હોય તો રેટની વેલ્યુ થશે 2.88 * 10⁻1 ઇક્વલ ટુ K, 0.3:x and 0.4:y. Similar way, fourth equation માટે 2.40 * 10⁻² equal to K, 0.4:x into 0.1:y. Okay, so આ રીતે તમને four different equation મળશે. આ four different equation પરથી x ને y આપણે કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો સમજો, x ને y ફાઇન્ડ આઉટ કરવા માટે સપોઝ આપણે શું કરીએ ખબર? તો y ને જો આપણે કેન્સલ આઉટ કરી શકીએ તો આપણને x મળી શકે. એટલે મેં શું કરીશ, તો તમે ઇક્વેશન 1 ને 4 જોશો તો ઇક્વેશન 1 માં 0.1:y દેખાય છે અને અહીંયા 0.1:y દેખાય છે. તો સપોઝ મેં ઇક્વેશન 4/1 કરી નાખું તો આ કેન્સલ આઉટ થઈ જાય. જો આ કેન્સલ આઉટ થઈ જાય તો x ટર્મમાં તમને ઇક્વેશન મળી શકે. એટલે ફર્સ્ટ વોટ વી કેન ડુ, ડિવાઇડ ઇક્વેશન 4/1. હવે ઇક્વેશન 4/1 કરીએ તો તમે લેફ્ટ સાઈડ જોશો તો 2.40 * 10⁻² ને અહીંયા 6 * 10⁻³ છે. જોઈ શકો 2.40 * 10⁻² ડિવાઇડ બાય 6 * 10⁻³. લેફ્ટ સાઈડ પર જોશો તો રાઈટ સાઈડ પર જોશો તો રાઈટ સાઈડ પર તમને k મળશે તો k તો ડિવાઇડેડ થઈ જશે બરાબર. બીજું 0.4:x ડિવાઇડ બાય 0.1:x, 0.4:x ડિવાઇડ બાય 0.1:x ને 0.1:y ડિવાઇડ બાય 0.1:y તો 0.1:y ડિવાઇડ બાય 0.1:y. તો અહીંયાથી તમે k કેન્સલ આઉટ કરી શકો બરાબર. બીજી વસ્તુ 0.1:y બી શું કરી શકો? કેન્સલ આઉટ કરી શકો. તો રેડી શું થશે? 0.4 ડિવાઇડ બાય 0.1. બંનેમાં પોઈન્ટ છે એટલે પોઈન્ટ કેન્સલ આઉટ થઈ જશે. પોઈન્ટ કેન્સલ આઉટ થશે તો 4/1 થશે. 4/1 એટલે 4 બરાબર. એટલે આપણો આન્સર આવશે 4:x. એ જ રીતે લેફ્ટ સાઈડ પર જઈએ તો 10⁻² છે અને 10⁻³ છે. 10⁻³ ઉપર જાય તો 10⁻+3 થાય. 3 માંથી 2 જાય તો 10⁻1. ચલો 10:1 એટલે 10 કેવાશે
10⁻1 એટલે કે 10 ને 2.4 થ્રુ મલ્ટીપ્લાય કરો તો 24 આવે ને 24/6 થશે 24/6 એટલે 6 4 24 એટલે અહીં આવશે 4 તો અહીંયા 4:1 કહેવાશે ને અહીંયા 4:x બંનેના જો બેઝ સેમ હોય તો બંનેને એક્સપોનન્ટ્સ આપણે સેમ કરી શકીએ એટલે જો બંનેના બેઝ સેમ છે એટલે 4 = 4 થાય તો 1 = x હશે એનો મતલબ x નો બરાબર વેલ્યુ તમારી 1 આવશે x ની વેલ્યુ જો 1 આવતી હોય તો આપણે એવું કહી શકીએ કે આ રિએક્શન જે છે એમાં a ફર્સ્ટ ઓર્ડર છે એટલે concentration of A is in a first order હવે એ જ રીતે આપણે b નો ઓર્ડર ઓફ રિએક્શન ફાઇન્ડ આઉટ કરીએ b નો ઓર્ડર ઓફ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે a ને કેન્સલ આઉટ કરવા પડે a ને કેન્સલ આઉટ કરવું હોય તો તમે ઇક્વેશન 2 ને 3 જો જેમાં તમને 0.3x બંનેમાં દેખાશે તો આપણે શું કરીએ ઇક્વેશન 3 ડિવાઇડ બાય ઇક્વેશન 2 કરીએ ઇક્વેશન 3 ડિવાઇડ બાય ઇક્વેશન 2 કરીએ તો 0.3 કેન્સલ આઉટ થશે જો ડિવાઇડેડ ઇક્વેશન 3 બાય 2 તો તમે લેફ્ટ સાઈડ પર જશો તો 2.88 into 10⁻⁻1 ને 7.2 into 10⁻²2 2.88 into 10⁻⁻1 divided by 7.2 into 10⁻²2 બંને સાઈડ તમને કે મળશે 0.3:x બંનેમાં મળશે ઓકે આમાં મળશે 0.4:y અને અહીંયા મળશે 0.2:y એટલે અહીંયા 0.4:y divided by 0.2:y હવે કે અહીંયા કેન્સલ આઉટ થશે 0.3:x એ બી કેન્સલ આઉટ થશે બંનેમાં પોઈન્ટ સેમ છે એટલે પોઈન્ટ બી નીકળી જશે એટલે રહી જશે 4/2 જો 4/2 હોય તો 4/2 ની વેલ્યુ 2 આવશે એટલે 2 અને એનો એક્સપોનન્ટ y છે એટલે 2:y થશે હવે આપણા પાસે 2.88 ડિવાઇડ બાય 7.2 છે 10⁻² ઉપર જશે તો +2 થશે +2 માંથી -1 જશે તો +1 એટલે 10:1 આવશે સમજો 10:1 એટલે 10 10 ને તમે 2.88 થ્રુ મલ્ટીપ્લાય કરો તો 28.8 આવશે એટલે કે 1 પોઈન્ટ લેફ્ટ સાઈડ જશે રાઈટ સાઈડ જશે એટલે રાઈટ સાઈડ જાય એટલે 28.8 ડિવાઇડ બાય 7.2 હવે સમજો 7.2 ફૂલઝા જો કરો તો 28.8 આવે એટલે અહીંયા આ જો તમે ડિવાઇડેડ કરો તો તમારા પાસે આન્સર આવશે 4 4 = 2:y હવે આ બાજુ 2 છે એટલે અહીંયા 4 છે તો 4 ની જગ્યાએ આપણે 2:2 લખી દઈએ 2:2 એ બી 40 એટલે 2:2 = 2:y બંનેનો બેઝ સેમ તો બંનેનો એક્સપોનન્ટ બી સેમ થશે એટલે y = થશે 2 બરાબર એટલે બેઝ સેમ છે એટલે 2 = 2 એટલે 2 = y એટલે y = પણ શું થશે 2 સો આઈ હોપ બરાબર તમને y ની વેલ્યુ બી ખબર પડે ચાલો x આપણે ફાઇન્ડ આઉટ કર્યો y આપણે ફાઇન્ડ આઉટ કર્યો હવે આપણે જો હવે રેટ લો રાઈટ ડાઉન કરીએ તો હવે રાઈટ ડાઉન કરી શકીએ રેટ કોન્સ્ટન્ટ હવે આપણે રાઈટ ડાઉન કરી શકીએ બરાબર આના પરથી આપણે રાઈટ ડાઉન કરી શકીએ કે રેટ કોન્સ્ટન્ટ રેટ કોન્સ્ટન્ટ કે a x ની જગ્યાએ x ની વેલ્યુ હવે આવી 1 એટલે a:1 અને b:y છે તો y ની વેલ્યુ આવી 2 એટલે b આપણે શું લખી શકીએ 2 તો રેટ k a:1 b:2 હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે રેટ લો પછી આ રેટ લો પછી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રેટ કોન્સ્ટન્ટ k ચાલો રેટ કોન્સ્ટન્ટ k જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ ઇક્વેશનમાં આપણે k ને સબ્જેક્ટ બનાવવા પડે k ને સબ્જેક્ટ બનાવવા પડે એટલે કે a:1 ને b:2 ડિવાઇડ માં જશે એટલે રેટ કોન્સ્ટન્ટ k જો બનાવીએ તો k = રેટ બનશે a તમારું થશે 1 અને b તમારું થશે 2 બરાબર ચાલો હવે આના પરથી આપણે k ફાઇન્ડ આઉટ કરવાનો છે પર k ફાઇન્ડ આઉટ કરવા માટે આપણા પાસે 4 ડિફરન્ટ વેલ્યુઝ છે એ 4 ડિફરન્ટ વેલ્યુ લઈને આપણે k1 k2 k3 ને k4 ફાઇન્ડ આઉટ કરીએ ચાલો k1 ફાઇન્ડ આઉટ કરીએ તો k1 માં રેટ ની જગ્યાએ આપણે લખવા પડશે 6 * 10⁻³ એની જગ્યાએ 0.1 ને b ની જગ્યાએ 0.1 તો એની જગ્યાએ 0.1 ને b ની જગ્યાએ 0.1 હવે a નો એક્સપોનન્ટ 1 છે એટલે 0.1:1 ને b નો એક્સપોનન્ટ 0.1 છે સોરી 2 છે બરાબર b નો એક્સપોનન્ટ 2 છે તો 0.1:2 થશે હવે સમજો 0.1 એટલે 10⁻⁻1 ને 0.1 નો સ્ક્વેર કરો તો 10⁻²2 10⁻² ને 10⁻1 એટલે 10⁻³ તો 10⁻³ 10⁻³ કેન્સલ આઉટ થશે તો આન્સર આવશે 6 બરાબર બીજું
ઓર્ડર ઓફ રિએક્શન જે છે એ ઓર્ડર ઓફ રિએક્શન આપણું થશે x + y એટલે 1 + 2 એટલે 3. ઓર્ડર ઓફ રિએક્શન આપણું થશે 3. થર્ડ ઓર્ડર રિએક્શન છે. હવે થર્ડ ઓર્ડર રિએક્શન હોય તો એનો રેટ કોન્સ્ટન્ટ નો ઇક્વેશન્સ એટલે સોરી યુનિટ્સ આવી શકે. તો યુનિટ આવશે mol raised to -2 liter raised to 2 second inverse. ને જો તમને નહીં ખબર પડે તો ઇક્વેશન છે concentration raised to 1 - n second inverse. 1 - n એટલે 1 - 3 થશે. 1 - 3 એટલે -2 થશે. ને concentration નો યુનિટ છે mol liter inverse. હવે 1 - 3 કરો તો -2 થાય. -2 ને અંડર મલ્ટીપ્લાય કરો તો mol raised to -2. liter raised to -1 ને -2 તો મલ્ટીપ્લાય કરો તો liter raised to 2 થશે ને સેકન્ડ ઇન્વર્સ થશે. તો આપણો આન્સર આવશે mol raised to -2 liter raised to 2 સેકન્ડ ઇન્વર્સ આવશે. ઓકે, ચાલો તો આનો યુનિટ થઈ જશે mol -2 liter to સેકન્ડ ઇન્વર્સ. હવે K2 ફાઇન્ડ આઉટ કરીએ. K2 માટે રેટની વેલ્યુ આવશે 7.2 * 10⁻². 7.2 * 10⁻². એની જગ્યાએ 0.3 ને બીની જગ્યાએ 0.2. તો એની જગ્યાએ 0.3 ને બીની જગ્યાએ 0.2. આનો એક્સપોનન્ટ 1 છે અને આનો એક્સપોનન્ટ 2 છે. 0.2 નો જો સ્ક્વેર કરો તો 0.04. 0.04 ડિવાઇડ બાય મલ્ટીપ્લાય વિથ 0.3 તમે કરો તો તમારો આન્સર આવશે 0.006 અને 7.2 સાથે 0.006 ડિવાઇડેડ કરશો નહીં સોરી 0.012 ડિવાઇડ કરશો કેમ કે 0.2 નો સ્ક્વેર 0.04 0.04 into 0.3 તો 0.0012 એટલે 7.2 ડિવાઇડ બાય 0.0012 ડિવાઇડ બાય 10⁻² કરશો એટલે 0.01 કરશો તો આપણો આન્સર આવશે 6. ને યુનિટ તો તમને ખબર જ છે mol raised to -2 liter raised to 2 સેકન્ડ ઇન્વર્સ. હવે એ રીતે K3 ફાઇન્ડ આઉટ કરવો હોય તો રેટની વેલ્યુ આવશે 2.88 * 10⁻1. એની વેલ્યુ 0.3, બી ની વેલ્યુ 0.4 એટલે 0.3 નો એક્સપોનન્ટ 1 અને 0.4 નો એક્સપોનન્ટ 2. આ બી તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 6. ને એ રીતે તમે K4 બી લેશો તો રેટની વેલ્યુ આવશે 2.40 * 10⁻². એની વેલ્યુ 0.4 ને બી ની વેલ્યુ 0.1. ને એ રીતે કરશો તો બી આન્સર આવશે 6. mol raised to -2 liter to second inverse. તો તમારી રેટ કોન્સ્ટન્ટ ની વેલ્યુ સેમ આવશે અને રેટ કોન્સ્ટન્ટ ની વેલ્યુ આવશે 6 mol raised to -2 liter raised to 2 second inverse. Okay, I hope you can understand this video. Okay, and this question is very important for 4 marks. So if you don't understand in any steps, please inform me by message or by call. Thank you very much. Bye.